સત્યમ પરમ ધીમહિ, એના માટે સત્ય લખ્યું કે બધા જ લોકો આ કથા સાંભળે. એક ગામ હતું, એ ગામની અંદર એક સુંદર મજાનું મોટું પાદરમાં એક મેદાન. ગામવાળાએ નક્કી કર્યું કે આ મેદાન છે, આ મેદાનમાં આપણે એવું કંઈક કરીએ કે જેના કારણે આખું ગામ એક છતની નીચે બેસી અને ભેગા થઈ શકે ને ભેગા થવાથી સંગઠન વધે. નક્કી કરવામાં આવ્યું. ગામવાળાએ વડીલોએ કીધું કે આપણે એક કામ કરીએ, આ ગામની અંદર જે પાદરના મેદાનમાં આપણે એક મંદિર બનાવીએ. બધા સહમત થયા, મંદિર બનાવવાનું નક્કી કર્યું. મંદિર તો બની ગયું, પણ પછી વિચાર કરવા લાગ્યા કે કયા ભગવાનને અંદર પ્રસ્થાપિત કરી. એક બાપાએ કીધું કે ભગવાન શંકરનું મંદિર પ્રત્યેક ગામે હોવું જોઈએ. આપણે ભગવાન શંકરની મૂર્તિ પ્રસ્થાપિત કરીએ. મૂર્તિ લાવવામાં આવી, મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી. અને આજે પણ આપણી વૈદિક પરંપરાની અંદર એટલી શક્તિ છે કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, પ્રાણ પ્રતિષ્ઠા થાય, જ્યારે બ્રાહ્મણો એની અંદર શક્તિ પૂરે, અને ત્યારે આજે પણ એ મૂર્તિની સામે મૂકવામાં આવેલો કાચ પ્રત્યક્ષ તૂટી અને પ્રમાણ આપે છે. આજ દિન હમણાં તમે જોયું થોડા સમય પહેલા ગણપતિ બાપા ગયા. હમણાં ગણપતિનું વિસર્જન થયું. અહીંયા સુંદર મજાના ગણપતિ પણ અહીંયા રાખવામાં આવ્યા હતા. ગણપતિ ભગવાનનું વિસર્જન થયું અને ગણપતિ દાદાએ એવી કૃપા કરી. આજે કદાચ દશરથભાઈ છે કે અહીંયા નથી, મને ખ્યાલ નથી, પણ એ દશરથભાઈના ઘરે ગણપતિ વિસર્જનના દિવસે સાક્ષાત ભગવાન ગણપતિ દિવાલમાં દેખાયા. સાહેબ, આનાથી મોટી કૃપા કઈ હોય? હું પોતે જોવા ગયો હતો. એક મંદિર બનાવ્યું, ભગવાન શંકરની પૂજા કરીએ, ભગવાન શંકરની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી. પણ સમય જતા બન્યું એવું કે જે વ્યક્તિ ગામમાં રહેતા ભગવાન શંકરને માને એ જ લોકો મંદિરમાં જાય, બીજા ગામના લોકો ન જાય. પાછા વડીલો ભેગા થયા. આવા વડીલો ભેગા થઈ વડીલોએ કીધું કે આપણે તો બધા જ એક છતની નીચે ભેગા થાય, એના માટે મંદિર બનાવ્યું. પણ ભગવાન શિવના ભક્તો જ આવે, વૈષ્ણવ તો આવતા નથી, માય ભક્તો તો આવતા નથી. એક કામ કરીએ, ભગવાન શંકરની મૂર્તિ હટાવી લઈએ અને ભગવાન નારાયણની, રાધા કૃષ્ણની મૂર્તિ મૂકીએ. રાધા કૃષ્ણની મૂર્તિ મૂકવામાં આવી. રાધા કૃષ્ણની મૂર્તિ મૂકી તો થયું એવું કે જે ઓલા શિવ ભક્ત આવતા હતા ને, એ આવતા બંધ થઈ ગયા. એની જગ્યાએ ભગવાન વૈષ્ણવ આવતા થઈ ગયા. થોડા સમય પછી પાછી મીટિંગ થઈ, રાધા કૃષ્ણની મૂર્તિ પણ હટાવવામાં આવી અને છેલ્લે માતાજીની મૂર્તિ મૂકવામાં આવી. માતાજીની મૂર્તિ મૂકી તો જો શિવ ભક્તો તો આવતા બંધ થઈ ગયા હતા, જે વૈષ્ણવો આવતા હતા ઈ બંધ થઈ ગયા. ફક્ત જે માતાજીને માને ઈ જ આવે. ગામવાળા વિચાર કરવા લાગ્યા કે આ તો જે કરીએ એ ઊંધું જ પડે, ઊંધું જ પડે. એટલામાં ત્યાંથી એક સાધુ નીકળ્યા, એક વિદ્વાન પુરુષ નીકળ્યા, એક જ્ઞાની મહાત્મા નીકળ્યા. ગામના વડીલોએ જ્ઞાની મહાત્માને પૂછ્યું કે અમે પહેલા અહીંયા મંદિર બનાવ્યું, મંદિરમાં ભગવાન શંકરની મૂર્તિ મૂકી તો શંકરના ભક્તો આવે, ભગવાન નારાયણની મૂર્તિ મૂકી તો ભગવાન નારાયણના ભક્તો આવે, માતાજીની મૂર્તિ મૂકી તો ફક્ત માતાજીના જ ભક્તો આવે. પણ અમારે બધાને જ એક રંગ મંડપની અંદર એક છતની નીચે ભેગા કરવા છે, તો શું કરું? ઓલા વિદ્વાન પુરુષોએ કીધું કે ગમે એટલા મંદિરે બનાવશો ને, પણ આ લોકો એક છતની નીચે ભેગા નહીં થાય. એક કામ કરો, ગામના પાદરે મંદિર બનાવવાનું છોડી એક હોટલ બનાવી નાખો, આખું ગામ ભેગું થઈ એક સાથે મળીને જો ભોજન કરતું થઈ જશે. જુઓ તો ખરા, વિષ્ણુ ભજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે.